ગુજરાતમાં મળેલા કોંગ્રેસ મહાઅધિવેશન બાદ પાર્ટીએ રાજ્યની 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને વિશેષ ઠરાવ પ્રસાર કર્યો છે। આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં પાર્ટી ખૂબ મોટા સુધારા કરવા જઈ રહી છે। રાહુલ ગાંધીએ જેમને લગ્નોમાં નાચતા ઘોડા સાથે સરખાવ્યા હતા તેમને પાર્ટી કાઢી મૂકવાને બદલે સાઇડલાઇન કરી તબેલામાં પૂરી રાખશે, જ્યારે રેસના ઘોડાને ચૂંટણીની સ્પર્ધામાં દોડાવવા તૈયાર કરાશે। હાલ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાને યથાવત રખાશે, પરંતુ બાકીના માળખામાં મોટો ફેરફાર જોવા મળશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ખસેડીને તેમના સ્થાને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સમાવિષ્ટ કરાશે, જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વર્કિંગ કમિટી અથવા રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળશે। જગદીશ ઠાકોર ઉપરાંત પાર્ટી ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને સાઇડલાઇન કરાશે, જેથી વર્ષોથી પાર્ટીમાં રહેલા આ નેતાઓનું વજૂદ હવે ખતરામાં આવશે।